सतगुरु प्रणाम। बार बार है मेरे सतगुरु प्रणाम। बार बार होठ पर है आपका ही नाम। बार बार है मेरे सतगुरु प्रणाम। बार बार। तो आ सतगुरु कौन है? આપણી અંદર બેઠો છે, આપણા શ્વાસોશ્વાસની રિધમ સાથે અંદર રહે છે, આપણા અણુએ અણુની અંદર વસે છે, એ સદગુરુ છે। બહારના સદગુરુ તમારી સંપત્તિના આશિક છે। જેટલું જાજુ દાન દ્યો એટલો વધુ આવકાર મળશે। જેટલા પૈસા જાજા ઉડાડશો એટલા તમારા વખાણ થશે। पैसे की पहचान यहाँ इंसान की कीमत कोई नहीं। बच के निकल जा इस बस्ती में, करता मोहब्बत कोई नहीं। आ जगतनी अंदर बधा व्यवहारों पैसाथी न चाले छे। परंतु सुखी जगतनो व्यवहार पैसाथी नहीं चालतो। એ અંતરમનના ઊંડાણના આનંદથી મળે છે। અને અંતરમનના ઊંડાણ સુધી પહોંચવા માટે આપણો પોતાનો શ્વાસ કામે લાગે છે। મેં થોડાક દિવસ પહેલાં જ કીધું હતું કે તમે રોજ 2100 રૂપિયાનો પ્રાણવાયુ વાપરો છો। તો એક મહિનાનો 63,000 રૂપિયાનું થાય છે। અને 65 વર્ષની ઉંમર સુધીમાં 5 કરોડ રૂપિયાનો તમે પ્રાણવાયુ વાપરી નાખો છો। તમે 5 કરોડ રૂપિયા કદાચ આખી જિંદગી દરમિયાન પણ કમાતા નહીં હો, અને કદાચ આખી જિંદગી દરમિયાન 50 કરોડ રૂપિયા તમે કદાચ કમાઈ પણ લેતા હશો, પરંતુ તમારું આરોગ્ય તમે સાચવી નહીં શકો। અને એ જ પૈસા તમારા આરોગ્ય પાછળ વપરાય જશે। જીવનમાં આરોગ્ય સારું હોવું બહુ જરૂરી છે। અને સારું આરોગ્ય સારા શ્વાસથી મળે છે, પ્રાણવાયુથી મળે છે। એક વડીલ મળ્યા હતા મને, કે મારી 70 વર્ષની ઉંમર છે, 1 રૂપિયાની મેં દવા નથી ખાધી, પણ હવે જે કોમ્પ્લિકેશનો શરીરની અંદર વધ્યા છે એની અંદર હું પૈસા વાપરી વાપરીને થાકી ગયો। લાખો રૂપિયા કે મેં મારા આરોગ્ય પાછળ વાપરી નહીં। મેં એમને કીધું તમારા શ્વાસનો ઉપયોગ કરીને જોઈ, કારણ કે રોજ 2100 રૂપિયાનો શ્વાસ તો તમે એમને વાપરી નાખો।
એનો થોડો પ્રયત્નપૂર્વક 2100 રૂપિયાનો ઉપયોગ કરવાનો કોશિશ કરો. કારણ કે તમે કમાઓ કે ન કમાઓ, પરમાત્માના ખાતાની અંદર 2100 રૂપિયા લખાઈ જ જાય છે. તમે દર 24 કલાકે 21,600 શ્વાસ લ્યો છો. અને ભૌતિક જગતના 2100 રૂપિયા તમે પાણીની જેમ વાપરી નાખો. ધારો તો 2100 રૂપિયામાંથી 21 કરોડ રૂપિયા તમે પેદા કરી શકો એક દિવસમાં. અને ધારો તો 21 રૂપિયા ખિસ્સામાં ન રહે, એ ખાલી થઈ જાય. કારણ કે વ્યર્થનો તમારો પ્રાણવાયુ વપરાય છે, બિનજરૂરી. કંઈક કિંમત ઉપજે એવું કરો, રોકડમાં નહીં, જમા ખાતું વધે એવું કરો. જમા ખાતું તો પોતાનો શ્વાસ વાપરો ને તો જ વધે. બાકી રૂપિયા ગમે એટલા દાન દો, ગમે એ કરો, એ જમા ખાતું ન વધે, ખાલી પુણ્ય જ વધે. આરોગ્યની પ્રાપ્તિ ત્યાંથી નથી થતી. પુણ્ય વધવાથી આરોગ્ય નથી મળતું, પાપોનો ક્ષય થવાથી આરોગ્ય મળે છે. અને પુણ્ય કરતાં કરતાં હું તમે પાપ તો કરીએ જ છીએ, હું કરું છું પાપ, અને પાપ મારે પણ ભોગવવું પડે. કોઈને રોકડની રૂપમાં, ખાલી રોકડ જાતું હોય તો વાંધો નહીં, પણ શરીરનો ઘસારો જાય, શરીરનો ખોવો લે. તો મનુષ્યને ક્યારે કઈ પોઝિશનમાં આવી જવું પડે એનું કંઈ નક્કી નથી હોતું. કારણ કે એ શ્વાસ તમારો જે છે એ ઓટોમેટિક ચાલે છે. એટલે ઓટોમેટિક સ્વયં સંચાલિત જે વસ્તુ ચાલે છે એમાં સ્વયં સંચાલિત ફેરફારો જીવનની અંદર થાય છે. તમારા જીવનમાં જે ફેરફારો થાય છે તે સ્વયં સંચાલિત છે. કારણ કે તમે જ એક સ્વયં સંચાલિત યંત્ર છો. પણ એ સ્વયં સંચાલિત યંત્રને તમારે સ્વસંચાલિત યંત્ર બનાવવાનું છે. તમારે તમારી જાતને સ્વસંચાલિત બનવાનું છે. સ્વયં સંચાલિત અને સ્વસંચાલિતમાં ઘણો બધો ડિફરન્સ છે. સ્વયં સંચાલિતમાં નાની એવી ચેસ્ટમાં પણ ફેરફાર આવે એટલે સમસ્યા શરૂ થઈ જાય. સ્વસંચાલિતની અંદર નાની એવી ચેસ્ટમાં ફેરફાર આવે તો એ રિપેરિંગ થઈ જાય. જે સ્વસંચાલિત છે ને એમાં કાંઈ પર ફેરફાર થયો હોય તો એ રિપેરિંગ થઈ જાય તમારા જ હાથે. પરંતુ જે સ્વયં સંચાલિત છે એમાં તો ભગવાને ફેરફાર ન કરી શકે. કારણ કે એ તમારા કર્મના અનુદાન ઉપર ચાલે છે. યા તો તમારા પાપ કર્મનું અનુદાન છે તો એ પ્રમાણે ચાલશે, યા તો તમારા પુણ્ય કર્મનું અનુદાન છે તો એની ઉપર ચાલશે. कभी खुशी तो कभी गम, कभी लाभ तो कभी हानि. संसार की हर से का इतना ही फसाना है, एक बूंद से आना है, एक बूंद से जाना है. આ સંસારની અંદર એટલું જ છે કે વાદળોની જેમ આવીએ છીએ અને વાદળોની જેમ વિખરાઈ જાય છે.
एक धुएं की तरह आते हैं और एक धुएं की तरह चले जाते हैं। किसी को कुछ पता नहीं चलता कि हम आए थे या नहीं आए थे। हमको भी पता नहीं रहता कि हम आखिर आए थे तो क्यों आए थे, और जब निकल पड़े हैं तो क्यों निकल पड़े, पता ही नहीं रहता। यही हमारे जीवन की समस्या है। दुल्ला काके एक बहुत सरस मजाનું લખ્યું હતું। હેજી કોઈ આંગણિયા પૂછીને કોઈ જો આવે રે, આવકારો મીઠો આપજો જી। કોઈ તમારું આંગણું પૂછીને આવે તેને આવકારો મીઠો આપજો। હા, તમારો શ્વાસ તમને કેટલી વાર આંગણા પૂછી પૂછીને આવે છે, તમે કોઈ દી મીઠો આવકારો આપ્યો? આવે એને પાણી દેજો, હરખેથી બેહાડજો રે। આવે એટલે એને પાણી દેજો અને હરખેથી બેસાડજો। એને તમે શું આવ્યા છો એવું પૂછશો નહીં રે। એને તમે શું કામે આવ્યા છો એમ પૂછતા નહીં। આ શ્વાસને તમે કોઈથી પૂછો છો કે ભાઈ આવ બેસ, અત્યારે તમે એને બેસાડો છો, 10 કાઉન્ટ સુધી રોકો છો, છોડો છો, જાપા સુધી મૂકવા જાઓ છો, એને આવજો કહો છો 10 કાઉન્ટ સુધી, અને ફરીને પાછો આવકારો આપો। તો દુલ્લા કાકે એને એવી શબ્દ રચના કરી। એને માણસની રીતમાં વાત કરી, કારણ કે માણસ માણસની રીતમાં જ સમજે છે। એ અગમ નિગમની વાતો માણસ સમજતો નથી। અને અગમ નિગમ કેને કહેવાય? કે જે ન સમજી શકાય એવી અનુભૂતિ। આ તમારો શ્વાસ છે એને તમે સમજી જ નથી શકતા, એને તો યોગી લોકો સમજી શકે, કે જે યોગની અંદર અવિરતપણે યોગિક ક્રિયાઓની અંદર જોડાયેલા, યોગ ક્લાસની અંદર જોડાયેલા નહીં, યોગિક ક્રિયાઓની અંદર જોડાયેલા। જ્યાં ક્યાંય પણ હોય પરંતુ એની યોગિક ક્રિયાઓ તો ચાલુ જ હોય। યોગની અંદર અવિરતપણે સમર્પિત હોય, કારણ કે શ્વાસને સમર્પિત થવું એનું નામ છે યોગ। શરીરને વાંકું ચૂકું વાળવું એને યોગ નથી, એને યોગ આસન કહેવાય છે। શરીરના અવયવોને શરીરના અવયવ સાથે જોડવો એનું નામ યોગ આસન। અને યોગ એને કહેવાય છે કે શરીર, શ્વાસ અને આત્મા ત્રણેયનું મિલન કરવું, એનું નામ યોગ કહેવાય છે। યોગિક આસનો, યોગ આસન એટલે શરીરના અવયવોને શરીર સાથે જોડીને એકાગ્રતા મેળવવી। ઓનલી ફોર એકાગ્રતા માટે છે, તમારી ચંચલતામાંથી બહાર નીકળવા માટે આસનો છે કે એકને એક સ્થિતિમાં લાંબા સમય સુધી તમે બેસી શકો, ઊભા રહી શકો અને સૂઈ શકો। 3 પ્રકારના આસનો છે।
એક ઊભા ઊભા કરવા